ધોરાજી શહેરમાંથી ભક્તિ, આસ્થા અને ભાઈચારા સાથે જોડાયેલ એક અનોખો કાર્યક્રમ સામે આવ્યો છે, જ્યાં કિન્નર સમાજ દ્વારા ધાર્મિક એકતાનો સુંદર સંદેશ આપવામાં આવ્યો। શહેરના શમશેર અલીના તકિયા ખાતે આવેલ દાદાની દરગાહ પર કિન્નર સમાજ દ્વારા વિશેષ ચાદર ચડાવવાનો કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે સમગ્ર વિસ્તાર ભક્તિમય માહોલમાં રંગાઈ ગયો। ઢોલ નગારા અને ડીજેના તાલ સાથે કિન્નર સમાજના સભ્યો આનંદ અને શ્રદ્ધાથી ઝૂમતા જોવા મળ્યા અને દરગાહ પર પહોંચીને ચાદર ચડાવી હતી। આ દરમિયાન સમગ્ર સમાજ રાજ્ય અને દેશની સુખ શાંતિ, અમન, ચેન અને ભાઈચારા માટે ખાસ દુઆ પણ કરવામાં આવી। ઉપલેટા ધોરાજીના પાવૈયા અને અમારે દાદાની દર વર્ષે ચાદર ચડાવીએ છીએ અને ન્યાજ કરીએ છીએ અને 2 દિનનો પ્રોગ્રામ હોય છે અને પહેલે દિવસે રાસ ગરબા અને રમઝટ હોય છે અને બીજે દિવસે અમે વાજતા ગાતા ડીજે ઉપર ચાદર લઈ જાય છે અને બપોરે ન્યાજ હોય છે। અમારે તકિયામાં જૂનું કબ્રસ્તાન ઉપલેટા રોડ ઉપર જૂના કબ્રસ્તાનમાં અમે દરગાહ બાંધી છે અમારા જરજરસા પીરની અને એની મનોકામના બધાની પૂરી કરે છે। ધોરાજી ઉપલેટા બધા લોકોની મનોકામના પૂરી કરે છે અમારા દાદા અને અમને બધા ગામ લોકો ચાહે છે। ધોરાજી ઉપલેટા વાળા પબ્લિક લોકોની પણ માનતા પૂરી થાય છે। કોઈની માનતા પણ હોય છે તો અહીંયા ચડાવવા આવે છે અને ચાદર ચડાવે છે, ફૂલ ચડાવે છે અને યથાશક્તિ પ્રમાણે પણ દાન પણ આપે છે। અને જય હિન્દ।